હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો DWમાં તમારું સ્વાગત છે. હાલમાં ઇન્ડિયન પોસ્ટ એટલે કે ZDS ઓનલાઈન એન્ગેજમેન્ટ 2026નું શેડ્યુલ 2, જેમાં જુલાઈ 2026ની ટોટલ વેકેન્સી 2699 ઉપર નવી ભરતી થવા જઈ રહી છે. તો મિત્રો, ZDS એટલે કે ભારતીય ઇન્ડિયન પોસ્ટ બેંકમાં ભરતી પ્રક્રિયા 2 એટલે કે બીજું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ટોટલ જગ્યા છે 20,799. તો મિત્રો ચાલો સંપૂર્ણ વિગતવાર તેની ચર્ચા કરીએ. તો એ પહેલાં ચેનલમાં નવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો. તો ચાલો મિત્રો, સંપૂર્ણ તેની ચર્ચા કરીશું મિત્રો, કે કઈ તારીખ તમારી રહેવાની છે એપ્લાય માટે. એ પહેલાં નોટિસ જોઈ લો, અગત્યની નોટિસ, જેમાં ભારત સરકાર દ્વારા એટલે કે ZDS દ્વારા એક નોટિસ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો. સબ્જેક્ટ જેમાં ZDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 2 એટલે કે ભરતી પ્રક્રિયા બીજી છે. પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે, ત્યારબાદ બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. તો જુલાઈ પછીનો આ રાઉન્ડ શરૂ થયો છે. ખાસ નોંધ તમારે લેવાની રહેશે. તો મિત્રો, આ ભરતી પ્રક્રિયા 31 ઓગસ્ટ 2026ના રોજ સ્ટાર્ટ થવા જઈ રહી છે, અને સપ્ટેમ્બર 2 સુધી આ ભરતી પ્રક્રિયા ચાલવાની વાતચીત ચાલી રહી છે. તો વાત કરીએ મિત્રો ભરતી પ્રક્રિયાની ડેટ, જેમાં કઈ રહેવાની છે અંદાજિત. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 31/8/2026થી 19/9/2026 એટલે કે ભરતી પ્રક્રિયાના તમને ટોટલ 20 દિવસ આપવામાં આવશે અપ્લાય મારવા ZDSમાં. જેમાં સબ્જેક્શન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ફી પેમેન્ટ, તો તમારું પેમેન્ટ ક્યારે કરવાનું રહેશે તે પણ કહી દો. 2/9/2026થી 21/9/2026 સુધી. તો તમને ટોટલ 20 દિવસ તમારું ફી પેમેન્ટ ચૂકવવા માટે દિવસો પણ તમને આપવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ફી પેમેન્ટ કરવાનું છે તેની માટે. આટલા દિવસમાં તમારે ફી પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ક્રોસિંગ ઇન રજિસ્ટ્રેશન એન્ડ એપ્લિકેશન ફોર્મ એન્ડ શેડ્યુલ પેમેન્ટ ઓફ ધ ઓનલાઈન ફી એન્ડ એપ્લિકેશન. તો ઓનલાઈન ફી કપાવવા માટે 23/9/2026થી 24/9 એટલે કે લેટ ફી સાથે વિદ્યાર્થીઓ જે હોય તેને તક આપવામાં આવશે 3 થી 4 દિનની. તો ખાસ નોંધ તમારે લેવાની રહેશે. આટલા દિવસમાં તમારે અપ્લાય કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ અપ્લાય કરવાનું છે તે ભૂલતા નહીં. આ ZDSની બીજી ભરતી જાહેર થઈ છે, જેમાં 20,799 જગ્યા ઉપર ભરતી થવાની છે. તો ખાસ વિદ્યાર્થીઓ ZDSમાં અપ્લાય કરવા માગતા હોય તે અપ્લાય કરી દેજો. આવી ભરતી બીજી વાર આવશે નહીં, એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે. અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો, જેમાં 20/8/2026 રોજ ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ ZDSની ઓફિશિયલ નોટિસ છે, તો તમારે ખાસ નોંધ લેવાની રહેશે. જેમાં ZDSની અગત્યની આ નોટિસ જાહેર કરવામાં આવી છે. તો ઓગસ્ટ મહિનામાં 31 તારીખથી સ્ટાર્ટ થઈ જશે એપ્લિકેશન. તો તમારે ખાસ નોંધ લેવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, આવી અપડેટ જો મેળવવા માગતા હો, ચેનલમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અપડેટ તમારા સુધી પહેલે પહોંચતી મળે. અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો જોઈન કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો, આવી અપડેટ મેળવવા આજે સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ. તો ચાલો મિત્રો, એક નવા વિડીયો સાથે.